ભારે વરસાદે તો દવાખાનાને પણ પાણીમાં ગરકાવ કરી દીધા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકાના છે। દાંતામાં વરસાદી પાણી પહોંચ્યા હતા સિવિલમાં। દાંતાની સિવિલમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સિવિલમાં પાણી ભરાતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। સિવિલમાં પાણી ભરાતા દવા અને દર્દીઓના કપડાં પાણી થઈ ગયા છે। દર્દીઓને એમ્બ્યુલન્સ અને ટ્રેક્ટર મારફતે શિફ્ટ કરાયા હતા। દર વર્ષે દાંતા સિવિલની આ જ સ્થિતિ સર્જાય છે, છતાં કોઈ ઉકેલ જ નહીં। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા। છેલ્લા 20-25 વર્ષથી આનો આ પ્રોબ્લેમ હોય, પાણી ભરાવાથી સિવિલના ડૉક્ટરો તથા તમામ સ્ટાફ અને પેશન્ટો પણ હેરાન થાય છે અને દર સાલ અમારે ગામજનોને દોડીને અહીંયા આગળ આવવું પડે છે। તો સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે આનો તાત્કાલિક ધોરણે નિકાલ આવે, યા તો પછી અમારે આંદોલન કરવું પડશે।